વડોદરામાં ફૂટ્યા બોમ્બ, 5 ઘાયલ. નવરાત્રી પછી દિવાળીમાં પણ આતંકીઓ બનાવી શકે છે બોમ્બ વિસ્ફોટનો પ્લાન. હાલ આતંકીઓ ફેલાઈ રહ્યા છે ગામડા વિસ્તારમાં એમનો ખોફ. અમદાવાદમાંથી મળ્યા 19 બોમ્બ. અરે રે, આ શું થશે? પેપર વાળા સમાચાર વાળા માલિક ગમે તે છાપે. અહીં લખેલું છે ઓચ ગોમે ગોમ બોમ્બ ફોડવાની ધમકી આલી છે. તાર માસીન ભોન્યો હે. સરપંચ સાહેબ, ગામમાં કોણ ભૂતભાઈ બોમ્બ ફોડવાનું છે? એમ હવે છે ને તું શહેરમાં નોકરી કરવા જા. ચામ તો અહીં ગામડામાં કોણ તને ભૂતભાઈ નોકરી આલવાનું છે? સરપંચ સાહેબ, મને નોકરી ના કાઢી નાખજો. સરપંચ સાહેબ, ના ના તું જા ને. સરપંચ સાહેબ, નોકરી ના કાઢી નાખજો. તું જા જા જા. સરપંચ સાહેબ, માફી. અત્યાર સુધી તમારા હિસ્સામાં મેં 1 રૂપિયાનું ગફલું કર્યું નહીં. સરપંચ સાહેબ, માફી. અરે ઈ વાત તો સાચી હો, અત્યાર સુધી ગફલું આવ્યું નહીં. બરાબર છે તારી વાત. મારા જેવો માણસ તમને નહીં મળે માલિક. એવી છે. સારું હવે ચાલ હે ને ખેતરમાં જવાનું છે. સારું, હેડો. પણ માલિક, ગામમાં કોણ ભૂતભાઈ બોમ્બ ફોડવાનું છે? હારી ભૂતભાઈ કરીને દિમાગ બગાડ્યું છે. એક કામ કર, ઘેર જા અને ચેકબુક લેતા જા. આખું કઈ શેતમ શું કરો માલિક? અલ્યા પેલા મગના બિયારણના પૈસા આલવાના છે યાર. તો જાને લેતા આય. હા માલિક, હું લેતા આવું. શું કોમનો નહીં આવ્યો એવું લાગે છે. શું છે લે આ બધું? ઓય ખાડા તોય ખાડા અને આખા રોડમાં એક જ સરીઓ દેખાય છે. આ ખાડા, અરે ભાઈ શું છે આ? શું? હા શું આ? હા શું છે આ? આ રોડ છે. અને તમે રોડ કહો છો એમ? આ ખાડા તો કપચી પડી રહી. આ રોડ છે? આ રોડ જ છે. એ કપચી ખાડામાં જ પૂરવાની છે. તમારા ગામનો સરપંચ કોણ છે? સરપંચ તો મારા માલિક જ છે. એટલે જ તું આટલી બધી ચોપલાઈ કરો. હેણે આગળ આ બધું આ ઓમ હેણ એમ ચો જાસ. સરપંચનો નંબર લાય. સરપંચનો નંબર મોટે છે. હા બોલ. 96 98 96. હાલો, હા સરપંચ બોલો છો? હા હા સરપંચ જ બોલું. હા તો આ રોડ ઉપર આટલા બધા ખાડા પડી ગયા છે, જો તો સરિયા નીકળી ગયા છે. કોઈ ગાડી લઈને પડે ને આ ટોટી મોક્ષે એની જવાબદારી કોણ લેશે? એટલે એવી બધી જવાબદારી હું થોડો લઉં. એવું એટલે તમારી કોઈ જવાબદારી નહીં એમ? તો ખાડા કોણ પૂરશે? એટલે હું થોડો ખાડા પૂરું. એટલે હું સરપંચ છું, સરપંચ. એવું એટલે તમે નહીં પૂરવા આવો એમ? અરે ના ના, હું ના પૂરું. એટલે ભાઈ જો જા તું ઉભો રહે. એ હારું હો તમારું થાય છે. અરે જે થાય ઉકેલ લેજે જા. તારો સરપંચ તો બહુ ખરાબ માણસ છે લ્યા. અરે સરપંચ અમારા હારા માણસ છે. તું જા યાર. અલ્યા સરપંચ સાહેબ હાથ કહેલા કે ગામમાં હોય આતંકવાદીઓ બોમ્બ ફોડવા મળ્યા છે. ભાગ પૂરે ભાગ. વાહ, સુંદર જગ્યા છે. હવે કંઈક આરામ કરવાનું મળ્યું. અલ્યા ભાઈ સારું થયું તું મળી ગયો. પણ હું આટલી બધી હડબડીમાં ચો જાશું અને મારે આરામ કરવો છે. અલ્યા આરામની વાત છોડીને ગામમાં પેલો આતંકવાદીઓ આતંકવાદીઓ બધું એ જ ચાલે છે. એ તો બધું ચાલવાનું. અને એમ કે તું અહીં કઈ જગ્યા એવી છે જો આરામ કરાય 1 કલાક 2 કલાક? આરામ કરાવી જગ્યા? અરે પેને આરામ કરી લે. આપણું આ ખેતર છે ને આપણો ખાટલો છે, તો આરામ કરી લેજે. મગજમારી જ નહીં કરે. મગજમારી નહીં કરે. બસ થાય આપણે. અરે ભાઈ તું શું કોણ? હું ને ગુજરાતનો લાલ, ના ઉખેડી શકે કોઈ બાલ, અને ઉખેડવાની કોશિશ કરે તો ઉખેડી લો એની ખાલ. આવો સરપંચ સાહેબને ઠેકોને પાડે એવો છે. હું મારા કોઈ ઠેકો નહીં પાડો. તું મારે આરામ કરવો છે. હા તય આરામ કરી લે. હાર તું જા. અલ્યા સરપંચે તો જબરું સેટિંગ રાખ્યું છે લે. જુઓ ને તો ખાટલા ઢાઈ રહેતા છે. સરપંચ તો કોમ કશું કરતું નહીં હોય લાગે ને, એનું ગજો ભરાશે. આપણે શું 2 કલાક આરામ કરીને જગ્યા જોરદાર છે. બિંદાસ.
લાય હવે સમાચાર જોવા દે. બોમ્બ આતંકીઓનો ત્રાસ વધ્યો તો પણ હજુ સુધી તંત્ર જાગ્યું ના. હવે ગામડા વિસ્તારને ટાર્ગેટ કરશે આતંકવાદીઓ. અમારા હાથે લાગ્યો છે એક અજાણ્યા વ્યક્તિનો વિડીયો, પણ અમે 100% નહીં કહી શકતા કે એ આતંકવાદી છે. અમારી પાસે કોઈ પુખ્તી નથી, પણ તમને એ વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરીશું. તમે જ નક્કી કરો કે એ આતંકવાદી છે કે નહીં. અલ્યા ઓનો તો ફોટો પાડીને ગોમના ઝોપે ચોંટાડવો પડશે, નહીં તો જો ગોમે બોમ્બ ફોડશે ને તો ઉપાધિનો પોટલો થઈ જશે. અલ્યા પણ આ ગોમે ફોટો તો ચોંટાડવું, પણ આ ફોટાનો ખર્ચો એ મારે જ કરવો પડે ને. આગળ તા એ જેનું ઘર ફોડે એનું આપણે શું, આપણે તો ગ્રાન્ડ જ ચાવવાની છે. સરપંચ સાહેબ, હા હું જતો રહ્યો ને હા તો તમારું ઘર બોમ્બ થઈ ગયું. ઘર અલ્યા હાળા ગોમે આતંકવાદી આવ્યા શું? ઓવે તમારું ઘર ઉડાડી ગયું, બોમ્બ થઈ ગયું. મારું ઘર ગયું નહીં, મારું 70 લાખનું બનાવેલું ઘર. ખરેખર મારા ઘર ઉપર જ બોમ્બ વિસ્ફોટ થયો છે. ઓવે સરપંચ સાહેબ, તમારા ઘર ઉપર અરે બાપા, કેટલો બધો ની ગ્રાન્ડો ચાઈને 70 લાખનું ઘર બનાવેલું મેં. તાર ઘર ઉપર વિસ્ફોટ થયો તો હારું. મારા ઘર ઉપર શું લેવા? અલ્યા એટલે તારું ઘર પતરોનું. પત્ર વાળું છે તે શું થઈ ગયું? મારું ઘર નહીં. અલ્યા તારું પત્રો વાળું છે ને, તારું પત્રો વાળા ઉપર વિસ્ફોટ થયો હોત તો અડધી કલાક મેં તારું ઘર બનાવી દો તું. પણ હવે શું કરવાનું? હવે ફોટો હું ચોંટાડત તો મારો પેલું ઘર ઉડાડતો. એક કામ કર, આ જો આને આપણે ખોરવાનું છે. એટલે મને ખોરવાનો શું લેવા? આ મોનો તો આપણા ખેતરમાં આપણા ખાટલામાં બેઠો છે અને એને તમે હોય ઓળખતા હશે. હું કેવી રીતે ઓળખું? મોબાઈલમાં તમે ધમકી નથી આલી? એટલે હું થોડો ખાડા પૂરું ફોન કરેલો? એ આવ્યો હતો? હા, ઈયો જ. કઈસે આવ્યો? આપણા ખેતરમાં આપણા ખાટલામાં. હે આડીને ડાયલા લાકડી આજે ઈ ગયો. ચલો રે માલિક. ઊભો થા. અને કોણ ઉભો પાડે છે યાર? મગજ હું અહીં લાયો બુરિયા, હવે તો કોઈ નવો આતંકવાદી નહીં આવ્યો ને. જોઈએ આજના મુખ્ય સમાચાર. તમે જે આ વિડીયોમાં શખ્સ જોઈ રહ્યા છો એ છે ગુજરાતનો લાલ કેપી. અત્યાર સુધી આ ભાઈએ 20 બોમ્બ ખોર્યા અને આતંકવાદીઓના ઈરાદો પર પાણી ફેરવ્યું છે. અલ્યા બુરિયા, હા આ તો આતંકવાદી નતો યાર. હવે જોશો તમે આતંકવાદીઓનો સરદાર ભલા ડોન. હવે આ ભલા ડોનને કઈ ખોરવાનો? કર્યા ઉપાધિના પોટલા. લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. અને શેર કરો, પણ બેલ આઇકન પ્રેસ કરો એટલે જેવા અમે નવો વિડીયો નાખીએ એવો જ તમારા મોબાઈલની અંદર ટડિંગ. અને હા, અમે તમારી માટે ખૂબ જ મહેનત કરીએ છીએ અને રવિવારે જોરદાર કોમેડી વિડીયો લઈને આવીએ જ છે. અને અમારા વિડીયો આખી તમારી ફેમિલી જુઓ એવા હોય છે, તો જરા સપોર્ટ કરજો. અને આવા વિડીયો આવતા રહે તે માટે શેર કરજો તમારા દોસ્તોમાં. બાકી બસ વિડીયો તો આવશે જ. અને આવતા જ રહેશે
તો સપોર્ટ કરજો. સપોર્ટ કરશો તો સારું રહેશે. 2-3 ડગલા અમે આગળ વધશું અને તમારી મહેરબાની રહેશે. જય શ્રી કૃષ્ણ. અને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.